ત્રિકાળ જ્ઞાની અને વગેરેનો ઈશ્વર ગણાય એ પરમાત્માએ એમ કીધું કે સુદામ આપણે બંને ભણીએ છીએ કે ભણતા ભણતા આપણે વર્ષો વીતી ગયા, હાલો આપણે ગોકુળમાં માં જશોદા યાદ કરે. સુદામા કે હાલો બંને સાથે જઈએ. બંને સાથે ગયા અને જાતા માતાજીના શરણમાં વંદના કર્યા અને હો કરોડો વર્ષોની આવડતા વધે એવા માએ આશીર્વાદ દીધા. આ જશોદા નંદ રાણી બંનેને આશીર્વાદ. સુદામ મોટો છો, ગોપાલનું ધ્યાન રાખજે. તો બાય ને નાઈ આવી કે સવારમાં અભ્યાસ કરવા જવાનું છે. હે ગોપાલ અભ્યાસ કરવા જાય. સુદામ આનું બાવડું પડે જમનાના નીરની અંદર કાઢી નાખશે અને એની અંદર ગોપાલ કે ધૂપકો ન મારે એનું ધ્યાન રાખજે કે મારી જવાબદારી છે. ભગવાન કૃષ્ણ અને સુદામા જમનાના કિનારા ઉપર ઉભા છે. પહાડ ધ્રુજમાં મળ્યો. કાળી નાગને એમ થયું કે આ કોણ કીધી આવી. કૃષ્ણે ધૂપકો માર્યો. વાહો સુદામાએ પિતાંબરની કાસડી વાળી વાહો વાંચ ધૂપકો માર્યો. બહાર નીકળીને કીધું કે સુદામ તારી માયા શું છે? કે મારે તો હું બ્રાહ્મણ છું, મને તો ત્રિકાળ આવડે. ગોપાલ તને બાળક ગણા, તારું બાવડું પકડું, ઊંડું પાણી છે, તું બહાર નીકળી. સુદામા કૃષ્ણને બહાર કાઢ્યા. બહાર કાઢી કૃષ્ણે આમ કર્યું કે અંજવાળું થયું કે ગોપાલ તને કેમ તો ભગવાન છો, તારી માયા તો બતાય. કે બ્રાહ્મણ તને મારી માયા ન બતાવે. હે કે બ્રાહ્મણ તને ન માયા બતાવે છે. તું મારી કરતા નાનો હતો, તને ભૂખ લાગે ને ડાળિયા તું ખાઈ ગયો તો. હે એ તો ડાળિયા પાસે લાય. ભૂખ લાગે તો મને કહેતો, હું તો લઈ દઉં છું. મને ડાળિયા પાસે આપી. તારી માયા બતાવી કે રાવા જો ને કે પિતાંબર ભગવાન નિતરતા પીને પિતાંબરની એક ગાંઠ વાળી અને બીજી ગાંઠ વાળતા હતા અને કીધું કે તારી માયા બતાવી કે સુદામા રાવા જો છે. આ બ્રાહ્મણ કોઈ વાતે હંમેશા નહીં કે સુદામા ડૂબકી મારો એક વખત. હવે તમારે જોવું મારી માયા બતાવું છે. એક ડૂબકી મારી ત્રિભુવનમાં નીકળ્યા. ત્રિલોકની અંદર હાથણસી હાર લઈને હાલી આવે છે. અનેક લોકો હારે સુદામા ન્યાય નીકળ્યા. પિતાંબર પહેર્યું તો નીતરતા લુગડા અને હાથડી આવી. એ ગામનો રાજા મરી ગયો અને જે હાથડી હાર પહેરાવી એ ગામનો રાજા આવીને સુદામાની કંઠમાં હાર નાખ્યો. આકાશના દેવતાએ પુષ્પને વરિષ્ઠા કરી. ભગવાન કૃષ્ણની તાળી પડી. ધન્યવાદ સુદામા. હે તારું રાજ્ય તિલક થયું ને, કૃષ્ણ રાજી છે એમાં રાજ તિલક કર્યું. અનેક રાણીઓને પરણ્યા. ખૂબ ભોગ ભોગવ્યો. આનંદ આવી ગયો. એમાં રાણી મરી ગઈ. સુદામા કે કૃષ્ણ કે તારી હારે તો મિત્રતા કરી બરોબર છે કે આ સારું ગણાય. રાણીઓ છે અમારે અને કેટલું તારી હારે કાંઈ નીકળી હોય તો ખાલી વનમાંથી વનફળ જ લાવ્યો. પણ કૃષ્ણ તું કર્યું કોઈ નહીં કરે. કે સુદામા જોઈ જેવો તો બ્રાહ્મણ છો. કૃષ્ણ યાદ ન આવે છે અને છેલ્લે તારી પડખે જ ઊભો થયું છે. એમાં રાણી મરી ગઈ. સિંહાસનમાં તને ઉતર્યો રાજાને પુત્રો હેઠા છે. કેમ રાણી મરી ગઈ છે ને એટલે તમારે આવવાનું. તમારે ઘણું બધું છે. ઘણું બધું નહીં, મરી ગઈ ને બાળી દેવાનો ને. આ મરીને તમને બાળી દેવાનો. સુદામા તો ખૂબ બ્રાહ્મણ ખોળ્યું છે અને આવ્યું હૃદયમાં તાર. હે કૃષ્ણ આમાંની બસાય છે. એક વાર મને બસાય છે. બાળ બસા મારા ક્યાં છે, હું ક્યાં છું? કૃષ્ણ તારામાં ચરિત્ર મેં ધનથી યાદ કર્યો તો એક વાર મને બસાય છે. આની અંદર ભાલા લઈને ઉભા રહી ગયા માણસો કે જોજો બહાર ન નીકળો પડે. સુદામાએ નક્કી કર્યું મારે નાવા જવું છે. નાવા જવું એટલે ભાલા લઈને ચારે પર માણસો ઉભા રહ્યા કે બહાર નીકળીને ભાગ્યું ન જવું પડે. મારી જ નાખો. રાણીને આની સે જગ્યા છે એની આમો નાખી દેવાનો. અને જ્યાં ડૂબકી મારી સુદામાએ બહાર નીકળ્યા. ભગવાન કૃષ્ણ એક પિતાંબરની ગેસ વાળી હતી બીજી વાળતા હતા. સુદામા રડતા રડતા બહાર નીકળ્યા કે હું છું સુદામ કેમ રડો છો? હું છું મારી લીલામાં હું છું. એક જ ગેસ વાળી છે બીજી વાળું છું કે ડૂબકી મારી ત્યાં નીકળી જાય. હાલો જતી છે ઘરે ગયા કે જશો તમે કે એક રોટીનું ફળ છોડીને બીજું રહે કયા ઘર ત્રીજી આવે કે આ યુગ ક્યાંય ગયો. કૃષ્ણ ચરિત્ર અદભુત છે. હે ગોપાલ તારો પાર નહીં પામી. એટલે સારણું એ મારા કવિઓએ કીધું મારું ગામ સારણું છે, હું કોળી છું. ચતુરાય સારણ તણી રીત રાજપૂત તણી હોય તો
એના લોહીમાં હોય તો સતુરાય સારણ તણી રીત રાજપૂત તણી શમશેર શિવાજીની બાલો મહારાણા પ્રતાપનો આશરો આહિરનો રૂપ નાગરનું હથોળી રાયસંગ રાણાની તલવાર તોગાજીની વાતો વાણિયાની અને ખેતી પટેલની પણ કરતા હોય તો એબલ ગયોની શિવરણીને પિયા પર હાશ કરી દીધી પટેલ વાપા પિંગલે અને વસ્તર મુખ પર ધડ્યું તેથી જીબાન કરડી જોગમાયા અને સીધાઈ સ્વર્ગવાસમાં દેશની આર્ય રમણી અમરસિંહ ઇતિહાસમાં વિઠ્ઠલભાઈ આની વાતો છે જય હનુમાન દાદા જય પશુપતિ મહારાજ આપણા કાલે શું છે તેમ કહેતા હું ને તમે ના પડે જ નહીં